અને હવે જુઓ મોદીના ગઢમાં ગાંધી। રાહુલ ગાંધી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને કોંગ્રેસના મહાઅધિવેશન પહેલા મહત્વપૂર્ણ મુલાકાત થવાની છે, જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક યોજશે। કોંગ્રેસની પોલિટિકલ અફેર્સની બેઠકની અંદર તેઓ ભાગ લેવાના છે। ગુજરાત કોંગ્રેસને એક્ટિવ મોડમાં લાવવા માટે ચર્ચા વિચારણા થશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે પણ ચર્ચા વિચારણા થશે। જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો સાથે પણ તેઓ બેઠક કરવાના છે। તો રાહુલ ગાંધીની આ 2 દિવસીય મુલાકાતને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, રાહુલ ગાંધીએ પહેલેથી જ હુંકાર ભરી દીધો હતો કે હવે ગુજરાતની અંદર કોંગ્રેસ ભાજપને હરાવશે અને આખરે શું પહેલું જ પગથિયું આ ગણી શકાય? આજની આ તેમની મુલાકાત શું મુખ્ય એજન્ડા રહેશે? શું છે કાર્યક્રમોની રૂપરેખા? નરેન્દ્ર। जी कांग्रेसની જે છેલ્લી વર્કિંગ કમિટીની બેઠક મળી હતી એ બેઠકમાં એ નિર્ધાર કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પોતાનું જે સંગઠન માળખું છે એમાં ધરમૂળથી બદલાવ લાવશે અને એની શરૂઆત તેઓ ગુજરાતથી કરવા માટે જઈ રહ્યા છે અને એની આગેવાની એમના દ્વારા લેવામાં આવી છે કે જેમના દ્વારા લોકસભાની ચૂંટણી બાદ જ્યારે પ્રથમ સંસદની જે બેઠકો મળી હતી એમાં રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને એક ચેલેન્જ આપવામાં આવી હતી કે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે જઈ રહ્યું છે, પરંતુ એ હરાવવું એમ સરળ નથી હોતું। એ બાબતને સારી રીતના કોંગ્રેસ સમજે છે અને એના જ કારણે એમના દ્વારા એ જે સંગઠન પર્વ છે એમાં ધરમૂળથી બદલાવ લાવવા માટેની શરૂઆત ગુજરાતથી કરી છે અને એના જ માટે રાહુલ ગાંધી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસ માટે આવી રહ્યા છે। મનીષ દોશી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। મનીષભાઈ, કેટલો મહત્વનો પ્રવાસ છે? કારણ કે ચેલેન્જ આપી દેવી એક તરફ બાબત હોય છે અને બીજી તરફ ખરા અર્થમાં એ સંદર્ભના પ્રયત્નો કરવા। જનનાયક અને સમગ્ર દેશની અંદર પ્રેમ મોહબ્બતથી ભારત જોડો યાત્રા દરમિયાન જે રીતે આખા દેશની અંદર આખું વાતાવરણમાં બદલાવ લાવે એવા લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા સન્માન્ય રાહુલજી ગાંધી સરદારની પવિત્ર ભૂમિ પર આવી રહ્યા છે। રાહુલજીએ જે લોકસભામાં કીધું એના ભાગરૂપે જ આજે કોંગ્રેસના સંગઠનમાં બ્લોક કક્ષાથી, તાલુકા કક્ષાથી, જિલ્લા કક્ષાથી તમામ સાથે સંવાદ કરવાના છે। રાહુલજીના 2 દિવસના કાર્યક્રમની અંદર બહુ સ્પષ્ટપણે રાહુલજી સંગઠનના લોકો સાથે એટલે કાર્યકર્તાથી લઈને તાલુકા કક્ષાના લઈને એ તમામ સંગઠન સાથે સીધો સંવાદ કરવાના। સંગઠનની અંદર એક પ્રકારનો જોમ અને જુસ્સો માટે આપવાના અને આગામી સમયની અંદરના જે પડકાર છે એ પડકારને કઈ રીતે પહોંચી જવું એની માટેનું બહુ મોટા દિશા નિર્દેશ આપશે। મને એમ લાગે રાહુલજીની આ ભૂમિકા પછી રાહુલજીની 2 દિવસની ગુજરાતની પ્રવાસ દરમિયાન જે કાર્યકર્તા નવો એક માર્ગદર્શન મળશે એના બાદ આગામી દિવસો જનતાની લડાઈ કેવી રીતે લડવી એની પણ વાત થવાની છે। મનીષભાઈ, ખાલી માર્ગદર્શન મળશે કે પછી અહીંયાથી એ પ્રકારના બદલાવ કોંગ્રેસમાં આવતા જોવા મળશે? કારણ કે એક સંગઠન પર્વ તરીકે આપ ઉજવી રહ્યા છો તો એમાં કયા પ્રકારના ધરમૂળથી બદલાવ જોવા મળશે આગામી સમયમાં કોંગ્રેસમાં? નિશ્ચિતપણે રાહુલજી બહુ સ્પષ્ટપણે એ બાબતમાં કે છે કામ કરો અને પદ ઉપર હો તો તમે એનો જવાબદેહી નક્કી કરો। સમગ્ર બાબતની અંદર આપણે જોઈએ છીએ કે સમગ્ર દેશની અંદર રાહુલજી જે સંગઠનમાં બદલાવ લાવવા માગે છે એ સંગઠનના બદલાવ માટેની જે વ્યવસ્થા ઊભી કરવા માગે છે એની શરૂઆત ગુજરાતથી થઈ રહી છે। ગુજરાતથી એની શરૂઆત કરવામાં આવશે અને એના જ માટે રાહુલ ગાંધી આજે અહીંયા આવી રહ્યા છે અને લગભગ 10 કલાકે અહીંયા કોંગ્રેસના જે તમામ સિનિયર નેતાઓ સાથે પ્રથમ બેઠક કરશે અને એ બેઠકમાં એમનો પ્રયત્ન એ હશે કે સિનિયર નેતાઓની ગુજરાતના રાજનીતિમાં ભૂમિકા કયા પ્રકારની છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી કાર્યકર્તાઓની એ ડિમાન્ડ રહેતી હોય છે અથવા તો એ ફરિયાદ રહેતી હોય છે કે સિનિયર જે નેતાઓ છે એ પણ એક જવાબદારી નિભાવે અને તમામ નેતાઓની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે। એ પ્રકારના બદલાવની શરૂઆત અહીંયા ગુજરાતથી કરવામાં આવશે। આખા દેશમાં આ સમગ્ર જે વર્ષ છે એને સંગઠન પર્વ તરીકે કોંગ્રેસ ઉજવવા માટે જઈ રહ્યું છે અને એના જ હેઠળ એની જે પ્રથમ શરૂઆત છે એ ગુજરાતથી કરવામાં આવશે અને એના અંગેની કવાયત આજથી હાથ ધરવામાં આવી રહી છે। જો સંગઠન કોંગ્રેસનું ગુજરાતમાં મજબૂત હશે તો એ રાહુલ ગાંધીએ જે ચેલેન્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતને લઈને આપી છે એના માટે કોંગ્રેસ અહીંયાથી પોતાની પ્રથમ લડત શરૂઆત કરતી જોવા મળશે જો એમનું સંગઠન મજબૂત હશે।
જી બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે કોંગ્રેસની અંદર નવસંચાર લાવવા માટે આજનું આ સંગઠન પર્વની અંદર રાહુલ ગાંધી પોતાના સંબોધનમાં શું પ્રાણ પૂરે છે તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે.